નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં મેલબર્ન ઓસ્ટ્રેલિયાથી આપણી સાથે કોમોડિટી માર્કેટના નિષ્ણાત અને આપણી સાથે સતત બુલિયન માર્કેટ વિશે વાત કરનાર વરિષ્ઠ પત્રકાર ઇબ્રાહીમભાઈ પટેલ જોડાયા છે. ઇબ્રાહીમભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ઘણા વખતથી દર્શકો પૂછી રહ્યા હતા કે આ સોના ચાંદીમાં કેમ ચડાવ ઉતાર થઈ રહ્યો છે, કારણ કે તેજી એકદમ ફાટફાટ થતી હતી ને ત્યાં પાછો ડાઉનવર્ડ ટ્રેન્ડ આવ્યો અને આ ટ્રેન્ડ છે ને એ કેવી રીતે ચાલશે, એની ગતિ કેવી હશે અને ચાંદીની જે રીતે ડિમાન્ડ વધી રહી છે ઇન્ડસ્ટ્રીઝની અંદર અથવા વધવાની છે, તો એનું માર્કેટ પણ કેવું રહેશે એના વિશે આજે આપ જણાવો એવું ઘણા બધા દર્શકોની પણ માગણી હતી. એટલે અમને થયું કે આપણે આ એપિસોડ કરવો જોઈએ. એટલે આપ ભારત પાછા આવો એ પહેલા આપણે આ એપિસોડ કરવાનું વિચાર્યું છે અને આજે આપ એના સંદર્ભમાં વાત કરો એવો અનુરોધ છે. ઇબ્રાહીમ, થેન્ક યુ હરિભાઈ, અને મારા વાચક મિત્રોને અને મારા વ્યુઅરોને પણ શુભકામનાઓ. સૌથી પહેલા તો ભાવની ઉથલપાથલ થાય ત્યારે રોકાણકાર ડેફિનેટલી ચિંતિત થવાય જોઈએ. કારણ શું કે પસીનાની કમાઈ તમે લગાડેલી હોય છે અને ભાવ 4 લાખથી ચાંદીના ભાવ 4 લાખથી ઘટીને 2.5 લાખ રૂપિયા થઈ જાય ત્યારે તો બહુ ચિંતા થાય. અને જેમણે ઉતાવળે ગણતરી કર્યા વગર ચાંદી લીધી છે એમની ચિંતાઓ ખૂબ વધી જવાની. પણ જેમણે લાંબા ગાળાનું રોકાણ કર્યું છે એમણે કોઈ ડર રાખવાની જરૂર નથી. રોકાણકારોએ લાંબા ગાળાના માળખાગત માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. જે લોકો ટૂંકા ગાળા માટે રોકાણ કરતા હોય છે એ લોકોએ સટ્ટાકીય જોખમોને ધ્યાનમાં રાખી રોકાણ કરવું જોઈએ. પણ હું માનું છું હરિભાઈ કે તમારા જે વ્યુઅરો જે છે એ બધા સટ્ટાકીય રોકાણકારો નથી. એ બધા પોતાની પસીનાની કમાઈ લગાડીને રોકાણ કરવા વાળા લોકો છે. તો એવા રોકાણકારોને મારી સલાહ છે કે તમે ઊંચા ભાવે લઈને પણ બેઠા છો તો પણ તમારે ડરવાની જરૂર નથી. જેમણે શેર બજારના અંદર 50% સુધીની કેપિટલ લોસ કરી છે, કેપિટલ લોસ, નોટ પ્રોફિટ લોસ, કેપિટલ લોસ કરી છે, એવા લોકોને પણ મારું સજેશન છે કે શેર બજારમાંથી હજી પણ નીકળી જાઓ અને ઊંચા ભાવે સોના અને ચાંદીમાં પ્રવેશ કરો. સોનું અને ચાંદી એ બંને કરન્સી મૂલ્ય ધરાવતી ધાતુઓ છે. આજે રોકાણકારોને, આખી દુનિયાના કોઈ પણ રોકાણકારોને ફિયાટ કરન્સી એટલે કાગળિયા નાણાંમાં વિશ્વાસ નથી. આજે તમે તમારા ઘરમાં કે બેંકમાં તમે કાગળિયું નાણું રાખો છો તો કાલે સવારે આજે 1 રૂપિયાનું મૂલ્ય છે એ કાલે સવારે 99 પૈસાનું મૂલ્યાંકન એનું થવાનું છે. તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરો છો 7% ધોરણે, તો મારું કેલ્ક્યુલેશન એમ કહે છે કે તમને 1 વર્ષ પછી એ 7% સામે 3% ઓછા પૈસા તમને મળવાના છે. હવે આ એક ગણતરી લાંબી છે એટલે આમાં આપણે લાંબા નહીં ઉતરીએ, પણ ફિક્સ ડિપોઝિટ તમને ફુગાવાનું ઇન્સ્યોરન્સ નથી આપતી. તો તમારા 3-4% બેંક ખાઈ જાય છે અથવા તો તમારા પૈસા ડૂબી જાય છે. સો એ પણ અત્યારે રીઝનેબલ નથી. પણ જેને કશું જ નથી અને જેને કરવું છે તો એ લોકો ફિક્સ ડિપોઝિટના અંદર સલામત રોકાણ કરી શકે છે. હવે આપણે આવીએ ભાવની વધઘટ ઉપર. સોના અને ચાંદીના ભાવ તમે જુઓ, ઓક્ટોબર મહિનાથી દર 25 થી 30 તારીખ દરમિયાન ખૂબ મોટી ઉથલપાથલ થતી હોય છે અને એના અંદર ભારતીય રોકાણકારોને બહુ મોટો ડર લાગતો હોય છે. તો મારી ભારતીય રોકાણકારોને વિનંતી છે કે 25 થી 30 તારીખ સુધીના
5 દિવસનો જે ગાળો છે એ ગાળાના અંદર બજારને જોવાનું બંધ કરી દેવું જોઈએ. હવે આપણે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી ને આ ફેબ્રુઆરી મહિનો ચાલે છે. આજે ફેબ્રુઆરી મહિનાની 16 તારીખ થઈ છે. હું તમને એમ કહેવા માંગુ છું કે ફેબ્રુઆરી મહિનાની 23 તારીખથી 27 તારીખ સુધીના અંદર ભાવના અંદર મોટી ઉથલપાથલ થવાની સંભાવનાઓ છે. હવે આ સંભાવનાઓ એટલા માટે હોય છે કે ઇન્ટરનેશનલ માર્કેટ એઝ વેલ એઝ ભારતીય માર્કેટના અંદર જે વાયદા ચાલતા હોય જેને આપણે ફ્યુચર ટ્રેડિંગ કહીએ છીએ, એ બધા ફ્યુચર ટ્રેડિંગને મંથલી સરભર કરવાના હોય છે અથવા તો એને સેટલ કરવાના હોય છે. સોદાઓ તમારું તમે લીધું હોય તો વેચવાનું, ને વેચવું હોય તો લેવાનું છે. અને લેવું અને વેચવું ન હોય તો તમારે સોદા આગળ ખેંચવાના છે. આગળ ખેંચવાના છે તો તેજીના ખેંચવાના છે કે મંદીના ખેંચવાના છે. આ બધી બહુ ટેકનિકલ વાતો છે. તો આ ફેબ્રુઆરી મહિનાના અંદર ભાવનું જે નિર્ધારણ થવાનું છે એ પ્યોર નિર્ધારણ થવાનું છે. અત્યાર સુધી આપણે જે બધા ભાવો જોયા, માન લો કે 4 લાખની ચાંદી અને 1,60,000 સોનું, તો રૂપિયામાં કહું છું, તો આ જે ભાવો જે આપણે જોયા એ ચાંદીના અંદર મોટા પાયે સટ્ટો થયો એના કારણે જોવાયા. હવે એ જે ભાવ નક્કી થતા હતા એ ભાવ માંગ સપ્લાયના આધારે નિર્ધારણ નહોતું થતું. હવે જે માર્ચ મહિનાથી ભાવ જે નિર્ધારણ થવાના છે એ શક્યતઃ, જો હું શક્યતઃ શબ્દ યુઝ કરું છું, શક્યતઃ માંગ સપ્લાય, ડિમાન્ડ પુરવઠો અને એના આધારે એ ભાવના નિર્ધારણો થવાના શરૂ થશે. અને એ શરૂ થવા પહેલા એના બેઝ પ્રાઇસ શું હોવા જોઈએ એ 27 ફેબ્રુઆરી પહેલા નક્કી થઈ જશે. એટલે હાજર ભાવ અને વાયદાના ભાવને પણ સમાંતર અને સમતોલ કરવા માટે થઈને એક્સચેન્જોએ પણ ઘણા બધા કાયદા કાનૂનોને બદલ્યા છે. તે દર વખતની તેજીમાં એ લોકો માર્જિન નાખતા હોય અને બીજી ત્રીજી વાતોના નિયમોને લાગુ કરતા હોય છે. તો એ આ વખતે પણ લાગુ છે અને એના આધારે ભાવ નિર્ધારણ 27 ફેબ્રુઆરી સુધીમાં થઈ જશે. 27 ફેબ્રુઆરી હું એટલા માટે કહું છું કે માર્ચ મહિનાનું જે કટિંગ છે, વાયદાનું કટ થવાનું જે આ જે છે દિવસ, એ 27મી ફેબ્રુઆરી છે. તો 27મી ફેબ્રુઆરીએ જે લોકોને વેચવું હશે વેચી નાખશે, જેને લેવું છે એ લઈ નાખશે. જેને સોદા આગળ ખેંચવા છે એપ્રિલમાં, મેમાં, જેને તેજી લાગતી હશે તેજીના સોદા આગળ કરશે, મંદી લાગતી હશે મંદીના સોદા આગળ કરશે. પણ જેને કાંઈ નહીં લાગતું હોય અને જેને નીકળી જવું છે એ સોદા સેટલ કરશે. આઈધર એ લોકો ડિલિવરી લેશે, આઈધર એ લોકો ડિફરન્સ ભરશે. આ બે કરીને સોદાને સેટલ કરી નાખશે. હવે મારી ધારણા એવી છે, મારી ધારણા જે મારો અભ્યાસ કહે છે કે હજી પણ પેપર સોદાઓ ખૂબ મોટા પાયે છે જે ઘટાડવા જરૂરી છે. હવે પેપર સોદાઓ એટલે ETF, મ્યુચ્યુઅલ ફંડ, વાયદા, બોન્ડ, આવા બધાને પેપર સોદા આપણે કહીએ છીએ. હવે આ બધા સોદાને હજી ઘટાડવાની જરૂર છે. એટલે મોટા ભાગના સોદા ફેબ્રુઆરી વાયદા, માર્ચ વાયદો કટ થવાના પહેલા કટ થઈ જવાની શક્યતાઓ છે. એટલે જે લોકો હજી મંદીના સોદા લઈને બેઠા છે એ લોકોને બજારમાંથી નીકળવાની જરૂર પડશે. તેજીવાળાઓને પણ લાગી રહ્યું છે કે વાજબી ભાવ નથી, અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે એ ભાવ નથી. તો મારી ધારણા એવી છે, આછો અંદાજ એવો છે મારો, કે ચાંદીના ભાવ લગભગ $65 નીચે આ 5-10 દિવસના અંદર આવી શકે છે. જો $65 નીચે આવે તો ભારતના અંદર એ ભાવ થાય 2,25,000 પર કેજી. પેલા ભાવ છે પર આઉન્સ. આઉન્સ એટલે 31.1034 ગ્રામ. આઉન્સના અંદર કોઈએ મિસમેચ કરવાની જરૂર નથી. આ ગણતરી પાકી રાખવાની છે. તમારે જ્યારે ભારતીય ભાવની ગણતરી કરવી હોય ત્યારે આ તમારે ભાવ ગણવા પડે. તમે એને 24 ગ્રામ, 28 ગ્રામ કે એવા તેવા કોઈ ગ્રામથી ગણશો કે 10 ગ્રામથી ગણશો તો એ નહીં આવે. તો પાકો ટ્રોય આઉન્સ છે એ 31.1034 ગ્રામનો છે, એ યાદ રાખવાનું છે. હવે આ જે ભાવના જે ડિફરન્સ આવશે એની સીધા પ્રત્યાઘાત ભારતીય બજારો ઉપર પડવાના છે. જેમ કે આપણું MCX છે, NCDEX છે, પછી આપણા ETF છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એના સીધા પ્રતિબિંબો એમાં ઝીલાશે. એ પ્રતિબિંબો ઝીલાતા ભાવના અંદર
મોટી ઉથલપાથલ જોવા મળશે. ભાવ કદાચ ઉપર પણ જતા રહે, ભાવ કદાચ નીચે પણ આવી જાય. કારણ શું કે ભાવનું ફિક્સિંગ જરૂરી થઈ ગયું છે હવે, કે વાજબી ભાવ શું હોવા જોઈએ વર્તમાન અર્થતંત્રને આધારે, વર્તમાન ડિમાન્ડ સપ્લાયના આધારે, વર્તમાન ઔદ્યોગિક માંગને આધારે. હવે હું નીચા ભાવની અપેક્ષા કે ધારણા એટલા માટે બાંધું છું કે સિલ્વર ઇન્સ્ટિટ્યૂટ છે એણે એક અહેવાલ આપ્યો છે ગયા અઠવાડિયે કે 2026 અંદર ઔદ્યોગિક માંગ 2% ઘટવાની છે. પણ એની સામે સપ્લાય 1.5% ઘટવાની છે. તો ડિમાન્ડ અને સપ્લાય પણ એમ કે છે 0.5% નો ડિફરન્સ બતાવે છે. એ એમ બતાવે છે કે ભાવ કોઈ વાજબી સ્તરે નિર્ધારિત થઈ જવા જોઈએ. હવે આપણે આંતરરાષ્ટ્રીય બજારના અંદર ભાવની ધારણાઓ શું ચાલી રહી છે, હું તમને લાંબા ગાળાનું કેલ્ક્યુલેશન બતાવું છું. ટૂંકા ગાળા માટે થઈને આપણે 27 ફેબ્રુઆરી સુધીની વાત કરી. લાંબા ગાળા માટે થઈને જેપી મોર્ગન જે છે, જેણે મોટા પાયે મંદીના સોદા કરીને રાખ્યા હતા અને એણે $104 ભાવથી જબરજસ્ત નફો કરી લીધો અને બેંકરપ્ટ થવામાંથી એ બચી ગઈ. એવી જ ઘણી બધી અમેરિકન બેંકો બેંકરપ્ટ થવામાંથી બચી ગઈ છે અને આ બધા લોકો હવે તેજીમાં આવી ગયા છે. તો આપણે જેપી મોર્ગનની વાત કરીએ તો જેપી મોર્ગને 2026 નો એવરેજ ભાવ $81 નિર્ધારિત કર્યું છે, જે ગયા વર્ષનો એનો ભાવ હતો લગભગ $60-65 કઈ આસપાસનો હતો, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. અને ભાવની રેન્જ એને બતાવી છે $100 થી $175 સુધીની. આ 2026 ની વાત કરું છું, આખા વર્ષની ભાવની રેન્જ એને બતાવી છે $100 થી $175. હા હરિભાઈ, શું પૂછો છો તમે? યોસકી એમ કે છે કે 2026 માં $200 સુધી જઈ શકે. આ કેવી રીતે? કાવાસાકી છેલ્લા 1.5 વર્ષથી $200 ભાવની ધારણા બાંધી રહ્યા છે. કાવાસાકી નહીં, રોબર્ટ કિયોસાકી એ સિલ્વરના મોટા રિસર્ચર છે, એટલે આપણે એની વાતને ધ્યાને લેવી જોઈએ. એમણે હમણાં એક ટ્વીટ કર્યું છે કે એમણે 600 US સિલ્વર ઈગલ કોઈન પરચેસ કર્યા અને એ 600 સિલ્વર ઈગલ US કોઈનના એને પોતાના ભાવનો અંદાજ $82 મૂક્યો છે. બરાબર છે. હવે આજે મેં પ્રેક્ષકો સામે આવતા પહેલા મેં 250 કમોમરેટ અમેરિકન સિલ્વર ઈગલનો પ્રાઇસ ચેક કર્યો તો બધી ચેનલો જે છે, જે સેલ કરે છે, જે બધા એ લોકો $208 થી $230 ભાવ 250 કમોમરેટ સિલ્વર ઈગલ US 1 ounce $208 થી $230 સુધીનો ભાવ કોટ કરે છે, 1 ounceનો ભાવ. પણ એક મિનિટ, એ પાછો $82 ની વાત કરે છે. તે દિવસે જયારે એને ટ્વીટ કર્યું ત્યારે $82 એન આઉન્સ. હા, અને એને $200 સુધી જશે. હા, હવે તમે જે કહો છો કે એ બીજા તો વધારે કહે છે. હા, હવે 600 એને કોઈન પરચેસ કર્યા છે એવું એ કહે છે એના ટ્વિટરના અંદર. તો આપણે એવું માની લઈએ કે કાલે ને કાલે કે હમણાં એ નથી પરચેસ કર્યા, એનો એવરેજ ભાવ આવ્યો હશે $82 બરોબર છે. એટલે $82 ને તો આપણે છાપેલા છે માની લઈએ. ઇબ્રાહિમ જસ્ટ પરચેસ એટલે એને તત્કાળ એ વખતે જ પરચેસ કર્યા છે $82 ના ભાવે. હા, એના અંદર કઈ મિસ્ટેક છે. આઈ ડોન્ટ થિંક સો કે $86 એને મળે, એ ભાવે નહીં મળી શકે. એનું કારણ છે કે અમેરિકન મિન્ટ જે છે એ જે સિલ્વરના કોઈન બનાવે છે એ બીજી કોઈ મિન્ટ બનાવે છે એના કરતા સૌથી પ્યોરેસ્ટ માલ એ બનાવે છે. એની લાંબા ગાળાની એની કેમિકલ ઇફેક્ટો પણ એના ઉપર નથી આવતી અને એના અંદર એની જે ચમક છે એ એવી ને એવી રહે છે. તો આ બનાવવા માટેનો જે ખર્ચ છે એ પણ મોટો છે. એટલે બીજા બધા એ સિલ્વર કોઈન કરતા એના સિલ્વર કોઈનના ભાવ પ્રીમિયમ વાળા, મોટા અને ગુડવિલ વાળા છે. બરાબર છે. હવે એને $173 નો ભાવ નિર્ધારિત કર્યો છે નવા
સિલ્વર ઈગલ માટે. બરાબર છે, જે 26 જાન્યુઆરીથી વેચાણ માટે શરૂ થઈ ગયા છે. સોદા એના શરૂ થઈ ગયા છે, બજારમાં ડિલિવરી આવવાની બાકી છે. 4 જુલાઈએ 250મો કમોમરેટ દિવસ છે. 4 જુલાઈ 2026. તો શક્ય છે કે જુલાઈના અંદર એ ડિલિવરી આપે, આપણે એમ માની લઈએ. અને અત્યારે એ બુકિંગ શરૂ કર્યું હોય $173 અંદર. પણ જેપી મોર્ગને જે ભાવની ધારણા મૂકી એ મને લાગે છે કે અંદાજે વાજબી છે, $100 થી $175. જેણે અમેરિકન સિલ્વર ઈગલના ભાવની આસપાસ મૂકી છે. હવે બેંક ઓફ અમેરિકા જે છે એને ભાવની ધારણા ગોલ્ડ સિલ્વર રેશિયોને આધારે મૂકી છે. ગોલ્ડ સિલ્વર રેશિયો એટલે એ રીતના કે ગોલ્ડના ભાવ કઈ રીતે વધશે અને સિલ્વરના ભાવ કઈ રીતે વધશે, એના આધારે ગોલ્ડ સિલ્વર રેશિયો નીકળતો હોય છે. એટલે 1 અંશ ગોલ્ડના ભાવથી સિલ્વર 1 અંશના ભાવને ડિવાઈડ કરો તો જે આવે, જે ભાગાકાર આવે એને રેશિયો કહેવાય. બરાબર છે. એટલે આ ઇન્ટરનેશનલ માર્કેટના અંદર રેશિયો ટ્રેડિંગ પણ થતું હોય છે. માની લો કે આજનો જે રેશિયો જે છે એ 85.20 નો રેશિયો છે. કોઈને એમ લાગે છે કે સોનાના ભાવ ઝડપથી વધશે તો એ રેશિયો ટ્રેડિંગ કરશે 86 ના ભાવથી અથવા તો 86 પોઈન્ટના ભાવથી કરશે. પણ જેને એમ લાગે છે કે સિલ્વરના ભાવ વધારે ઊંચા જશે તો એક 84, 83, 82 ના રેટથી સોદો કરશે. તો એના સોદા આ રીતના થાય. તો અમેરિકન બેંક ઓફ અમેરિકાએ એના ભાવની જે ધારણા મૂકી છે એ $135 થી $309 વચ્ચે. બરાબર છે. કિયોસાકીએ $200 ભાવની વાત 1 વર્ષ પહેલા કરીને રાખી છે અને સંભવિત છે. સંભવિત હોવાનું કારણ એ છે કે આખી દુનિયાના લોકોને હવે પોતાના પેપર કરન્સી ઉપર ભરોસો રહ્યો નથી. સૌથી વધુ સલામતી કોણ આપે છે? અત્યાર સુધી આપણને શેર બજાર સલામતી આપતું હતું, આપણા નાણાંની, આપણા બચતની. પણ શેર બજારને પણ હવે લૂણો લાગ્યો છે. શેર બજાર વિશ્વસનીય રહ્યા નથી. શેર બજારના અંદર ટીપ આવે છે એ ટીપો સાચી પડતી નથી. શેર બજારના જે એનાલિસ્ટ છે બધા, એ લોકોને પણ બહુ લાંબી સમજ હવે પડતી નથી. શરૂઆતના અંદર પડતી હતી પણ હવે નથી પડતી. ન પડતી હોવાના કારણોમાં ઘણી બધી બાબતોને ધ્યાનમાં એ લોકો લેતા નથી. એ લોકોએ સોના ચાંદીના ભાવને પણ શેર બજારના ભાવના આકલન કરતી વખતે ધ્યાનમાં લેવા જોઈએ, જે લેતા નથી. કારણ શું કે સોના ચાંદીના ભાવ એ હવે કરન્સી છે. તો કરન્સી તરીકે એનું આકલન શેર બજારના એનાલિસ્ટોએ કરવું જોઈએ, જે નથી કરતા. હવે નથી કરતા એના લીધે થાય છે શું કે માત્ર ને માત્ર કરન્સી વેલ્યુને એ લોકો લઈને પકડીને ચાલી જાય છે. પણ તમારા દેશના અંદર તમારી કંપનીઓ જે શું ઇમ્પોર્ટ કરે છે, કાચો માલ ઇમ્પોર્ટ કરે છે, તૈયાર માલ ઇમ્પોર્ટ કરે છે, શું ઇમ્પોર્ટ કરે છે, એના પ્રોડક્શન કોસ્ટો શું બેસે છે, એ બધી જની ગણતરી કરીને તમારે તમારા ભાવની ધારણાઓ આપવી જોઈએ. આજે હું તમને કહું છું કે મેં સિલ્વર ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ વાંચ્યો તો એ અહેવાલ એમ કહે છે કે 0.5% સપ્લાય ગેપ રહેવાની છે. 0.5% એટલે ઘણી મોટી ગેપ કહેવાય. તમને એક સાદું ઉદાહરણ આપું કે 2025ના અંદર દુનિયાના અંદર કુલ ચાંદી સપ્લાય થઈ હતી, એમાંથી 25% ચાંદી એટલે 6,000 ટન ચાંદી ભારતે આયાત કરી છે. એ 6,000 ટનમાંથી તમારા ઘરમાં ETF, મ્યુચ્યુઅલ ફંડ અને ફિઝિકલ ચાંદી કેટલી આવી છે એની ગણતરીના આધારે તમે આ 6,000 ટનની ગણતરી મૂકી શકો. તો સૌથી મોટો આયાતકાર દેશ ભારત છે. અને ભારતના અંદર આયાતકાર કોણ છે? મ્યુચ્યુઅલ ફંડ છે, ETF છે, સરકાર છે, બેંકો છે, બરાબર છે, ઇન્ડસ્ટ્રીઝ છે, ઘણા બધા છે. તો આખી દુનિયાની 25% આપણે આયાત કરી હોય તો 2026ની આયાત આપણે કેટલી કરશું એની ગણતરી રાખવી જોઈએ. આજે આપણે મોટા ભાગના લોકો સાથે હું વાત કરતો હોઉં છું, જે મને પૂછવા આવતા હોય છે, જે મને ઓળખતા હોય છે, એ મને પૂછતા હોય છે કે ભાઈ સોનું લેવું કે ચાંદી લેવી. તો મારી એમને એ સલાહ હોય છે કે તમારે સોનું લેવું છે તો શું લેવું છે? તો કે દાગીના લેવા છે. તો
તો હું એ લોકોને સલાહ આપતો હોઉં છું કે ભાઈ દાગીના નહીં લેવા જોઈએ. હરિભાઈ, તમને મેં વાત એક કરી હતી કે જાન્યુઆરી ફેબ્રુઆરી 2 મહિના દરમિયાન, 1.5 મહિના દરમિયાન ચીનના અંદર 1000 થી વધુ જ્વેલરી દુકાનો બંધ થઈ ગઈ છે. આ પાકો આંકડો છે. અને 2025 ના અંદર 25% જ્વેલરી દુકાનો બંધ થઈ ગઈ છે. આ એનું શું બંધ કારણ? થઈ જવાનું કારણ હું ભારતીય રોકાણકારોને સમજાવવા માંગુ છું કે આ બંધ થવાનું કારણ એ છે કે ભારતની જેમ ચીનમાં પણ સોના ચાંદીના દાગીનાનો સાચો ધંધો થતો નથી. સાચા કેરેટેજ આપવામાં આવતા નથી. કાચી મજૂરીના ભાવ ગણવામાં આવતા નથી. હવે $5000 ભાવ થયા અને માની લો કે ઇન્ડિયાના અંદર 1,60,000 રૂપિયાનો ભાવ થયો, ત્યારે ઘણા બધા ઇન્વેસ્ટરોએ પોતાના સોનાને વેચવા કાઢ્યા. દાગીના સ્વરૂપનું જે વેચાણ હતું એ વેચવા કાઢ્યું. પણ ચીનના લોકો આપણા કરતા વધારે ગણતરીબાજ છે એવું આપણે માની લઈએ. તો આને લીધે ત્યાંના ઓલ્ડ એજ પર્સન જે બધા છે, રિટાયર્ડ પર્સન છે અને પેન્શનરો જે છે એ બધા સોનું વેચવા આવ્યા. લેવાના બદલે વેચવા આવ્યા અને એ બધા દાગીનો વેચવા આવ્યા. એટલે જે દુકાનમાંથી દાગીનો લીધો તો એ દુકાનમાં દાગીનો વેચવા આવ્યા. તો જે દુકાન પાસેથી દાગીનો લીધો તો એ ભાવ અને બજારમાં ચાલતા ભાવ વચ્ચે એ લોકોને લોસ જે થતી હતી એ બહુ મોટી લોસ થતી. એક તો પ્રાઇસ લોસ થતી હતી, બીજી કેરેટેજ લોસ થતી હતી, ત્રીજું એને બનાવટની લોસ થતી હતી. એટલે મીન્સ કે ભ્રષ્ટાચાર એ લોકોએ જબરજસ્ત કરી નાખ્યો હતો. એ બધા જ દુકાનદારોને ખબર હતી. આ બધા જ દુકાનદારોએ પાટિયા પાડી દીધા. હવે આ રોકાણકારો, આ જ્વેલરો સોનું વેચવા જશે ક્યાં? તો તમારા ઘરમાં જે પડેલું જે સોનું છે એ સોનાના કેરેટેજ કેટલા છે એ ઇન્ડિયન બુલિયન સ્ટાન્ડર્ડના આધારે તમારે નક્કી કરવાનું છે. જો તમે એમ નક્કી કરીને બેઠા હશો કે મારા ઘરમાં 1 કિલો સોનું પડ્યું છે, તો એ 1 કિલો સોનું શક્ય છે કે 14 કેરેટનું પણ હોઈ શકે, 15નું હોય, 16નું હોય, 17નું હોય ને 18નું હોય. પણ તમને તમારા બુલિયન ડીલરે 22 કેરેટના બિલ આપ્યા હશે અને એ બિલ તમારા પાસે નહીં હોય, અથવા તો તમારા બુલિયન ડીલરે તમને કાચી ચિઠ્ઠી આપી હશે. જો આ કાચી ચિઠ્ઠી હોય અને બુલિયન ડીલરો જો પાટિયા પાડી દેશે તો તમે ક્યાં જવાના? તો મારી રોકાણકારોને હવે સલાહ છે કે જ્વેલરી ઉપર બહુ મોહ નહીં રાખવાનો. તમારે સોનામાં ઇન્વેસ્ટ કરવું છે તો સોનાના ભાવ પણ ડેફિનેટલી વધવાના છે. સોનાના ભાવના અંદર પણ તમે નાના કોઈન પરચેસ કરો છો તો એમાં પણ તમને યાદ રાખજો કે તમારે એનો મેકિંગ ચાર્જ અને કેરેટેજના અંદર બનાવટ, આ બંને વસ્તુને ચોક્કસ પ્રમાણે માપવાની છે. જો એ માપ્યા વગર તમે પરચેસ કરી લેશો તો તમારે સૌથી પહેલા કમાણી કરવા દેવાની છે જેના પાસેથી પરચેસ કરશો એને. અત્યારે ભારતીય જ્વેલરો 33% ધોરણે નફાનું બંધારણ રાખીને ધંધો કરે છે. એ 33%, હું આ વારે કહું છું. હવે આ 33% તમે જયારે સોનું લેવા જાઓ છો ત્યારે પહેલા 33% તમારે તમારા જ્વેલરને કે તમારા બુલિયન ડીલરને કમાવા દેવા પડતા હોય છે. અને એ 33% ભાવ વધે પછી તમે નફાના ભાગીદાર બનો છો. તો તમે શું કરી રહ્યા છો એ તમારે વિચારવાનું છે. હું નથી કહેતો કે ભાઈ તમે સોનાના દાગીના ખરીદો કે ન ખરીદો, પણ તમે જઈને સર્ચ કરો ગૂગલ ઉપર કે ચીનના અંદર જ્વેલરી દુકાનો શું કામ બંધ થઈ ગઈ. ત્યાંના દુકાનદારો, ઇબ્રાહિમ, ભારતમાં શું પરિસ્થિતિ? ભારતના અંદર પણ હું તમને કહું, નાના નાના ગામડાઓના અંદર દુકાનો બંધ થવા માંડી છે. મોટા શહેરોના અંદર ફૂટપ્રિન્ટ ઓછા થઈ ગયા છે. ફૂટપ્રિન્ટ એટલે દુકાનના અંદર પરચેસિંગ કરવા આવતા લોકોના પગલા ઓછા થઈ ગયા છે. ભારતીય દુકાનોના અંદર પણ વેચવા માટેના લોકો વધી રહ્યા છે. કારણ શું કે ભારતીય લોકોને પણ હવે સોનાના કેરેટેજની, સોનાના સ્ટાન્ડર્ડની અને સોનાની ઘણી બધી માહિતીઓ મળવા માંડી છે. જેમણે શેર બજારમાં નુકસાન કર્યું છે અને જે લોકો સોના ચાંદી બજારમાં આવ્યા છે એ લોકોને પણ હવે પોતે શું પરચેસ કરે છે ને શું વેચે છે એની ધીરે ધીરે સમજ પડવા માંડી છે. એટલે ભારતીય બજારના અંદર મારી ધારણા છે કે 2025ના અંદર થી અત્યાર સુધીના અંદર 25% જ્વેલરી દુકાનો બંધ થઈ ગઈ હોવી જોઈએ.
જે લોકો બંધ કરીને નથી બેઠા અને હજુ ખુલ્લી રાખીને બેઠા છે, એ લોકો માત્ર ને માત્ર સોનું વેચવા જ બેઠા છે, લેવા બેઠા નથી. તમે વેચવા જાઓ ત્યારે કસોટી કરી લેજો, તમને ખ્યાલ આવી જશે કે શું ભાવથી એ લોકો લે છે અને શું ભાવથી વેચે છે. રાઈટ. તો આ મારા રોકાણકારોને હું કહેવા માંગુ છું. બીજું કે તમારે ઇન્ટરનેશનલ માર્કેટના અંદર કરન્સી મૂલ્યને પણ બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. કરન્સી મૂલ્યનું ધ્યાન એટલા માટે રાખવાની જરૂર છે કે ડોલર જે છે એ ડી-ડોલરાઇઝેશન આખા વર્લ્ડમાં થઈ રહ્યું છે, એનું મૂલ્ય ઘટી રહ્યું છે. આખા વર્લ્ડનો ટ્રેડ ડોલર ઉપર ચાલે છે. હું એમ નથી કીધું કે કાલને કાલે તૂટી જશે. મારું કહેવાનું એમ છે કે ડોલરનું જે મૂલ્ય છે એ ઘટ્યા જ કરશે. તો ડોલરનું મૂલ્ય ઘટશે તો તમારા સોના અને ચાંદીના ભાવ ઓટોમેટિકલી ઉપર વધશે. કારણ શું કે લોકોને ડોલરમાં અને તમારી ફિયાટ કરન્સીમાં, તમારા કાગળિયા નાણાંમાં વિશ્વાસ રહ્યો નથી. ભારતીય સરકાર પણ અત્યારે ₹500ની નોટને બંધ કરીને કાંઈક ચલણના અંદર નવેસરથી ફેરફારો લાવવાની પ્રયાસો કરી રહી છે. રિઝર્વ બેંક પણ આ પ્રયાસોના અંદર લાગી છે. રિઝર્વ બેંક પણ એમ ઈચ્છે છે કે અમારે ત્યાં પણ ભારતીય ચલણ છે એ ઈ ચલણ બની જાય અને અમે આમાંથી છૂટીએ. તો આવા સંજોગોના અંદર પણ ભારતીય રૂપિયાનું ચલણ મૂલ્ય ફરીથી ઘટવાનું છે. જે 2000 ક્યારે સરકારે 500ની નોટ બંધ કરી દીધી હતી, એ સમયે જે પરિસ્થિતિ થઈ હતી એ પરિસ્થિતિ પાછી થવાની છે. તો એ સ્થિતિને પણ સંભાળીને તમારે તમારા ચલણ મૂલ્યને ધ્યાનમાં રાખવાનું છે. તો મારી રિક્વેસ્ટ છે કે જો 2025 ચાંદીનો ભાવ લગભગ 2025 સુધી આવે, 2,25,000 સુધી આવે, તો તમારે કિલો, અડધો કિલો, જે તમારી કેપેસિટી હોય એ લેવાની તૈયારી રાખવી જોઈએ. આખા વર્લ્ડના અંદર જે ભાવનું ફોરકાસ્ટિંગ છે એના આધારે આપણે ફરીથી કહી શકીએ કે 2026ના અંદર ભાવ 5 લાખ રૂપિયા સુધી થવો જોઈએ. તમારા કેટલાક વાંચકોના પ્રત્યાઘાતો મેં વાંચ્યા હતા. એમાં કેટલાક મિત્રોએ એવું મને પૂછ્યું છે કે તમે તો 5,000 રૂપિયાના ભાવની ગણતરી અમને બતાવતા હતા, તો એ એકને એક દિવસમાં કે એક મહિનામાં કે તરત થઈ જવાના નથી. આજે હું ફરીથી તમને કહું છું કે હું ઇન્ટરનેશનલ ભાવ, ફિયાટ મની, બધી ગોલ્ડ સિલ્વરની જે ઇન્સ્ટિટ્યૂટો છે એ બધાની ગણતરીઓ, આ બધાની ગણતરીઓ, બેંકોની ગણતરીઓ, મોટા મોટા જે ફોરકાસ્ટર છે એ લોકોની ગણતરી, સાથે સાથે મારી મેક્રો ઇકોનોમિકલ લેવલની ગણતરીઓ જે છે એ મને એવું સજેસ્ટ કરે છે કે 27 ફેબ્રુઆરી સુધીના અંદર જો તમારા પાસે અવેલેબલ ફંડ હોય તો તમારે કોઈ પણ ભાવથી, નીચા ભાવથી બાય કરવું જોઈએ. અને માર્ચ મહિનાના અંદર પ્રાઇસ મિકેનિઝમ ઓલમોસ્ટ નક્કી થઈ જશે અને તેજી અથવા તો મંદી ધીમે ધીમે અથવા તો ગતિશીલ જે રીતના થવાની હશે એ થશે. 2026 કે 27? 2026 ની વાત કરો? આપણે 2026 ની વાત કરીએ છીએ. આ બધી જ જે ધારણાઓ છે એ 2026 ની છે. 2026 ની સિલ્વર માટેની ધારણા છે અને કરન્સી માટેની ધારણાઓ છે બધી જ. અમેરિકન ડોલરનું શું થાય, સોનાના ભાવનું શું થાય, એના આધારે ચાંદીના ભાવનું શું થાય. હવે એક થોડીક બીજી વાત એ કરી લઉં કે ગોલ્ડ સિલ્વર રેશિયો જે છે એ ફર્સ્ટ જાન્યુઆરી વીકના અંદર લગભગ 48 થી 45 થઈ ગયો હતો ગોલ્ડ સિલ્વર રેશિયો, જે આજે 65 છે. આનો અર્થ એ થયો કે સોનાના ભાવ ઝડપથી વધ્યા છે અને ચાંદીના ભાવ ઝડપથી ઘટ્યા છે. એ વાત કરું છું કે ચાંદીના ભાવ ઝડપથી ઘટ્યા છે, સોનાના ભાવ ઝડપથી વધ્યા છે. એના લીધે આ રેશિયો લગભગ 65 નો થયો છે. આ રેશિયો ફરીથી ઇન્ટરનેશનલ ભાવની ધારણાઓ જોઈએ તો આ રેશિયો ફરીથી 50ની નીચે જવાની શક્યતાઓ 2026માં રહેશે. પણ રોકાણકારોને મારી ફરીથી સલાહ છે કે તમે કોઈની પણ સલાહમાં આવ્યા વગર તમારું પોતાનું રિસર્ચ વર્ક, તમારી પોતાની રિસ્ક લેવાની કેપેસિટી, પોતાની ધારણાઓ અને પોતાના પરિસ્થિતિના મૂલ્યો અને ઘરના ખર્ચાઓને ધ્યાનમાં રાખીને જ તમે કોઈ નિર્ણય લેજો. હું તમને એમ નથી કહેતો કે સેબીના એનાલિસ્ટોને પૂછો. નો, આઈ એમ નોટ સેઇંગ. હું તમે જાતે
રિસર્ચ કરતા થાવ. હવે એ સમય આવી ગયો છે. દરેક આખા વર્લ્ડની કરન્સીને પેપર કરન્સીમાં તે નીકળીને ઈ કરન્સીમાં જવું છે, ઇલેક્ટ્રોનિક કરન્સીમાં જવું છે. તો આ મારી રિક્વેસ્ટ છે. ઇબ્રાહીમભાઈ, આપે બહુ સાચી વાત કરી. વિશ્લેષણ આખું વ્યાપક ભૂમિકા ઉપર આપે મૂક્યું. અને આપણા દર્શકોને આપણે હંમેશા જેમ કહીએ છીએ, તમે પણ આજે કહ્યું એમ, કે એમણે પોતાની વિવેક બુદ્ધિ મુજબ પોતાની રિસર્ચ કરીને પોતાની ક્ષમતા મુજબ એમણે જેને કઈ ધાતુમાં રોકાણ કરવું, સોનામાં, ચાંદીમાં શું રોકાણ કરવું, એનો નિર્ણય કરવો જોઈએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.